જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું। આ ફોર્મ ભરવા સમયે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લગભગ ભાજપના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જિલ્લા સહકારી કોઓપરેટિવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલે પણ હાજરી આપી પૂનમબેન 5 લાખથી વધુ લીડથી જીતશે તેવો બંને મહાનુભાવોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ સંદર્ભે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને જીતુભાઈ લાલની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન મુળુભાઈ બેરાએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસના અમુક ઉમેદવારોની તો ડિપોઝિટ પણ જશે। ખાસ કરીને આ બાબતમાં જામનગરના કોંગ્રેસના ઉમેદવારની પણ ડિપોઝિટ જાય તેવા અત્યારથી જ સંકેતો મળી રહ્યા છે। જીતુભાઈ લાલે પણ પૂનમબેન માડમ જંગી બહુમતીથી જીતશે અને તે માટે અમોએ અત્યારથી જ મહેનત કરવાનું શરૂ કરી દીધું છે। જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા મુળુભાઈ બેરા અને જીતુભાઈ લાલને લોકસભાની ચૂંટણીને લઈને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી। આ ઉપરાંત જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે। ખાસ કરીને આજે લોકસભાની જે ચૂંટણી છે 2024ની એનો આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો। એમાં જામનગર બારના સાંસદ અને ઉમેદવાર એવા પૂનમબેન માડમે આજે વિજય મુહૂર્તના સમયે ઉમેદવારી પત્ર ભર્યું છે। અને ખાસ કરીને કહેવાય કે આખું ભાજપ પરિવાર જામખંભાળિયા ભાજપ હોય, જામનગર જિલ્લાનું ભાજપ હોય અને નાના કાર્યકર્તા માંડીને મોટા કાર્યકર્તા સુધી આજે શુભેચ્છા સાથે આજે લગભગ લોકો આજે ઉમેદવારી પત્ર ભરવા સમયે હાજર હતા। અને ખાસ કરીને જામનગર લેવલે આપણે નસીબદાર છે કે જામનગર જિલ્લોમાં 2 આપણને કેબિનેટ મંત્રી મળ્યા છે એવા મુળુભાઈ બેરા કે જે આમ તો જામખંભાળિયા એટલે આમ જામનગર જિલ્લો જ કહેવાય પણ ત્યાંથી પણ એ એક પ્રતિનિધિત્વ કરે છે રાજ્ય સરકારમાં, અને રાઘવજીભાઈ પટેલ આ બંને કેબિનેટ મંત્રીઓ છે। અને ખાસ કરીને અહીંયા એ બાબતે ઉમેદવારી પત્ર ભરવા સમયે પણ એની આજ સવારથી લઈ અને એની વિશેષ હાજરી જોવા મળતી હતી। અને ખાસ કરીને આરસી ફળદુ સાહેબ જે લોકો ભૂતપૂર્વ જે છે અને ખાસ કરીને જે લોકો ભાજપ લેવલે ટોપ લેવલે છે એ બધા લોકો આજે પૂનમબેનના ટેકામાં હાજર હતા। તો આપણી સાથે મુળુભાઈ બેરા કેબિનેટ મંત્રી છે, આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછશો કે સાહેબ આજે ઉમેદવારી પત્ર ભર્યું છે, આ છેલ્લો દિવસ છે વિજય મુહૂર્ત સામે, તો કઈ રીતે લોકો પાસે આપ જાશો કે લોકો તમને પાછા ત્રીજી વખત મત આપે? ગઈકાલે ઓસવાડ સેન્ટર જામનગરમાં વિજય સંકલ્પ રેલીમાં વિશાળ સંખ્યામાં જામનગર અને દ્વારકા જિલ્લામાંથી દરેક સમાજના દરેક જ્ઞાતિના આગેવાનો, મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભચિંતકો અહીંયા ઉપસ્થિત હતા। સંતો મહંતોની આશીર્વાદ લઈને, વિવિધ સમાજના આગેવાનોના આશીર્વાદ લઈને કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના નેતૃત્વ પણ કાલે હાજર હતું। અનુરાગ ઠાકુરજી કે કેબિનેટ મંત્રી કેન્દ્ર સરકારના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પ્રદેશમાંથી, એ બધાની ઉપસ્થિતિમાં ગઈકાલે એક વિજય સંકલ્પ રેલીનું આયોજન હતું। અને આજે શુભ મુહૂર્તે આપણા જામનગર હાલારના લોકપ્રિય ઉમેદવાર અને આપણા સાંસદ બેન પૂનમબેને એનું ઉમેદવારી પત્ર ભર્યું છે। આજે પણ જામનગર જિલ્લાના, દ્વારકા જિલ્લાના દરેક મુખ્ય આગેવાનો, સિનિયર આગેવાનો અને પાર્ટીના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે હમણાં ફોર્મ ભરવામાં આવ્યું છે। જે રીતના અમે છેલ્લા ઘણા સમયથી ગામો ગામ અને શહેરોમાં જે રીતે જઈએ છીએ એ રીતે ઉમેદવાર પણ પ્રવાસ કરે છે। એમાં જે રીતનો લોકોનો ઉત્સાહ છે એ ઉત્સાહ જોતા ખૂબ જંગી લીડથી પૂનમબેન છે એ આગામી ત્રીજી હેટ્રિક જે જામનગર લોકસભા છે એની મારશે અને ખૂબ મોટી લીડથી ચૂંટાશે। જેમ દેશમાં મોદી સાહેબ એમ માને છે કે સમગ્ર દેશના પ્રજાજનો મારો પરિવાર છે, દરેક સમાજ પણ એમ માને છે કે મોદી સાહેબના અમે પરિવાર છીએ, મોદી પરિવાર છે। એવી રીતે હાલાર અને એટલે કે જામનગર દ્વારકા જિલ્લામાં પણ રહેતા વિવિધ સમાજો, દરેક વર્ગ એમ માને છે પૂનમબેનારે એવા પારિવારિક સંબંધો છે કે જેને દરેક પરિવારની રીતે એક વિશેષ પ્રકારના સંબંધો છે અને હાલારની દીકરી તરીકેનું બધાને ગૌરવ છે। એટલે અગાઉ કરતાં પણ ખૂબ મોટી લીડથી પૂનમબેન વિજેતા બનશે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ દરેક ઉમેદવારોને 5 લાખ લીડથી વધારે જીતવાનો એક ટાર્ગેટ આપ્યો છે। તો લોકો તમે જેમ ટાર્ગેટ આપ્યો એમ લોકોની અપેક્ષા પણ વધી છે ભારતીય જનતા પાર્ટી તરફ? જે રીતે લોકોની અપેક્ષા છે એ જ રીતે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિન સરકાર છે, એની અનેક કાર્યો કર્યા છે। હજી પણ મેં હમણાં કીધું કે સૌની યોજનાનું પાણી અત્યારે આવી રહ્યું છે। એમાં 44 ડેમ આપણા જામનગર અને દ્વારકા જિલ્લાના
એ નર્મદાના પાણીથી ભરી અને ખેડૂતોને વધુ સિંચાઈની સગવડતાઓ કરાવી છે. આગામી દિવસોમાં ખેડૂતોની ખૂબ અપેક્ષા છે કે હજી આ પાણી બધા જ્યાં નથી મળતું અત્યારે ત્યાં મળે. એના માટે અત્યારે રાજ્ય સરકારે જ્યાંથી મુખ્ય લાઈન સૌની યોજનાની નીકળે છે એથી બે બાજુ 3-3 કિલોમીટરના જે ચેકડેમો છે, તળાવો છે, નદીઓ છે એ ભરવા માટેનું પણ સર્વેની કામગીરી અને બાકીની જે ટેકનિકલ કામગીરી જે છે એ બધી પરિપૂર્ણ થઈ છે. આગામી દિવસોમાં જામનગર જિલ્લો અને દ્વારકા જિલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વનો બનવાનો છે. અને જે રીતે નેશનલ હાઈવેનું નેટવર્ક સેટ ઊંડાણના તાલુકાઓ સુધી જોડાવાનું છે અને એ રીતની જે લોકોની અપેક્ષા છે એ પરિપૂર્ણ કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકારનું જે બજેટ બને છે એમાં આપણા જામનગર એટલે કે હાલાર જે સંસદીય વિસ્તાર છે એમાં લોકોની હજી જે કંઈ અપેક્ષા છે એ બધી જ પરિપૂર્ણ કરવા માટે અને સરકારશ્રીનું આયોજન છે. આપણા ઉમેદવાર ખૂબ સક્રિય છે, આપણા ધારાસભ્યો પણ ખૂબ સક્રિય છે. લોકોની અપેક્ષા છે એ સંપૂર્ણ પૂર્ણ થશે. ગઈકાલે વિજય સંકલ્પ યાત્રામાં અમુક વક્તાઓએ એવું પણ કીધું કે કોંગ્રેસના ઉમેદવારોની આ વખતે ડિપોઝિટ પણ જશે, ખાસ કરીને જામનગરથી શરૂ થશે. મેં એવું સાંભળ્યું કોંગ્રેસના આગેવાનો પાસે આપણા સંસદીય વિસ્તારમાં અમે બધા ગામો પ્રવાસ કરતા હોઈએ. શરૂઆતમાં એમ કહેતા હતા કે અમે આ વખતે જીતશું. અત્યારે એનો એક પ્રચાર એના નેતા ઘણા જગ્યાએ બોલે છે કે અમે 5 લાખની લીડ તો નહીં જ મળવા દઈએ, આવું બોલે છે. અને મેં હમણાં એક જગ્યાએ કીધું હતું કે હમણાં જેમ સમય નજીક આવતો જાય ચૂંટણીનો ત્યારે એ એમ કહે છે કે અમે અમારી ડિપોઝિટ તો બચાવશું જ. એટલે મને લાગે છે કે ઘણી જગ્યાએ કોંગ્રેસની ડિપોઝિટ જવાની છે. એનું કારણ છે કે કોંગ્રેસમાં કોઈ નેતૃત્વ નથી, કોઈ એજન્ડા નથી, કોઈ મુદ્દા નથી. એટલે આજે દરેક વ્યક્તિ, દરેક મતદાર જાગૃત છે. કોઈના કહેવાથી કોઈ મત નથી આપતું, પણ પોતે શું નક્કી કરવું, કોના હાથમાં દેશનું સુકાન આપવું એ દરેક વ્યક્તિ માને છે. અને એના કારણે આજે કોંગ્રેસનો બૂથમાં કોઈ કાર્યકર નથી. ભારતીય જનતા પાર્ટી પાસે પેજ કમિટી છે. એક બૂથમાં 150 વ્યક્તિ એવા છે કે જે પેજ કમિટીના મેમ્બર છે. ત્યાંથી લઈ અને બૂથ સમિતિ, શક્તિ કેન્દ્રથી લઈને મંડળથી લઈને જિલ્લા સુધીનું આખું નેટવર્કિંગ છે. એના કારણે આમાં ઉમેદવાર કરતાં એક ભારતીય જનતા પાર્ટીનો નાનો કાર્યકર્તા છે એ દરેક કાર્યકર્તા પોતે ઉમેદવાર છે એ રીતે મહેનત કરે છે અને એના કારણે કોંગ્રેસની ડિપોઝિટ જાય એવું મને લાગે છે. આ રીતે જોયું કે આ મુળુભાઈ બેરા હતા અને ખાસ કરીને કેબિનેટ મંત્રી તરીકે એનો અત્યારે ઓલરેડી રોલ છે જ. ભારતીય જનતા પાર્ટીમાં આવા નેતા એક નથી, બધા તમે જો તો એકથી એક ચડિયાતા નેતાઓ છે, એકથી એક વક્તાઓ છે. એટલે લગભગ વાત કરીએ તો જે પ્રમાણે 5 લાખનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમો તરફથી, પણ લગભગ એ સાકાર થાય એવું લાગે છે. હમણાં જ તમે મુળુભાઈ બેરાનો ઇન્ટરવ્યૂ જોયો અને ખાસ કરીને અહીંયા અમે જોયું છે, અહીંયા કલેક્ટર કચેરી ખાતે અમે લગભગ છેલ્લા 2 થી 3 કલાકથી અમે લોકો આવ્યા છે. અને ખાસ કરીને પૂનમબેન મેડમે આજે ફોર્મ પણ વિધિવત ભર્યું છે અને વિજય મુહૂર્ત સમયે ભર્યું છે. અને ખાસ કરીને જે આગેવાનો આવ્યા છે એ ખરેખર વરિષ્ઠ આગેવાનો હતા. અને આજે એ જ પ્રમાણે જીતુભાઈ લાલ કે જેનું જામનગરની પણ સમગ્ર હાલારમાં બહુ મોટું નામ છે અને લોહાણા સમાજમાં પણ મોટું નામ છે. એટલે એવા આગેવાનો જે એકથી એક ચડિયાત આગેવાનો હતા. આજે આપણી સાથે જીતુભાઈ લાલ જોડાયેલા છે. આપણે એમને પૂછો સાહેબ, જે પ્રમાણે આજે ફોર્મ ભર્યું છે પૂનમબેને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ 5 લાખથી વધારે લીડથી જીતશે એવો એક આદેશ કર્યો છે પાર્ટીના કાર્યકર્તાઓ, એમાં શું કહેશો આપ? પાર્ટીના કાર્યકરને આદેશ કર્યો છે એ મોદી સાહેબના, નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈના કામને હિસાબે કરેલો છે અમારા પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબે. અને એ ચોક્કસપણે અમે નિભાવવા માટે અમે તનતોડ મહેનત કરશું. અમે 5 લાખથી ઉપર લીડ લઈ આવવાના અમારા પ્રયાસો હશે જ. અને અમને ભરોસો છે કાર્યકર્તાના મહેનત ઉપર કે કાર્યકર્તાને અમે બધા સાથે મહેનત કરશું તો આવશે 5 લાખ ઉપર લીડ. ખાસ કરીને ઘણા સમયથી ધારો કે ચૂંટણીનો માહોલ તો જામી ગયો છે. આજે છેલ્લો દિવસ હતો ચૂંટણી ફોર્મ ભરવાનો અને તમને પણ ખ્યાલ છે કે આખા લગભગ હાલારની અંદર બેનનો પણ પ્રવાસ હોય છે અને તમે આગેવાન તરીકે પણ તમારો પ્રવાસ હોય છે. શું મતદારોમાં શું જોવા મળે છે નવું? મતદારો મોદી સાહેબના કામને ધ્યાનમાં રાખી અને મતદાન કરે છે. બાકી તો ઘણી વાતો થતી હોય, પણ મને એટલી ખબર છે કે અંતે જ્યારે મતદાનનો દિવસ હશે ને તે દિવસે બધા એક સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીને મતદાન કરી અને સીટ 5 લાખ ઉપરની લીડથી જીતાડશે જામનગરની. કાલે એક મોટી જાહેર સભા હતી, મોટી રેલી હતી વિજય સંકલ્પ યાત્રા. એમાં પણ લગભગ જોયું છે જામનગરના લગભગ આગેવાનોથી માંડી લગભગ કાર્યકર્તાઓથી માંડીને બહોળી સંખ્યામાં હતા અને એનો ઉત્સાહ પણ અનેક ગણો હતો. હા, ચોક્કસ. એક લગ્ન જેવો માહોલ છે. લગ્ન હોય અને આપણે કેમ ઉત્સાહથી જોડાઈએ, એમાં દેશના રાષ્ટ્રભાવના માટેની લાગણી લોકોના દિલમાં રહેલી છે અને આ સંસદની ચૂંટણીમાં ચોક્કસપણે બહાર આવશે.
આ રીતે તમે જોયું કે જીતુભાઈ લાલ છે એના પોતાના પ્રતિભાવો વ્યક્તિગત પ્રતિભાવો પણ આપણે જોઈએ લગભગ આગેવાનો જેટલા આગેવાનો છે ભારતીય જનતા પાર્ટીમાં એ એકથી એક લગભગ 50,000 લોકો જેટલા મત એક ઘરથી લઈ આવે અને ખાસ કરીને જીતુભાઈ લાલની વાત કરીએ વ્યક્તિગત તો લોહાણા સમાજના પ્રમુખ છે અને હાલાર સમાજના પ્રમુખ છે એટલે એનો પણ એક માર્કેટ લેવલે મોટો પ્રભાવ હોય એને કારણે પણ એનું ભારતીય જનતા પાર્ટીમાં પણ વર્ચસ્વ છે.